હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. મારું નામ છે શિવમ સર અને આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.1 ક્વેશ્ચન 5 અને 6. આ બંને ક્વેશ્ચન આપણે એકદમ સરસ રીતના શીખી લેશું, પરંતુ સૌથી પહેલા તમારે વિડીયોને લાઈક કરી અને આ વિડીયોની અંદર તમારી હાજરી પુરાવી દેવાની છે. આના પછી તમારે કયા વિડીયો જોવા છે ચોક્કસથી કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે. તમને સૌને ખ્યાલ છે મારી એક ઈચ્છા છે, મેરી ઈચ્છા સબકો શિક્ષા. આ મારી ઈચ્છા અંતર્ગત તમારે આ વિડીયોને તમામ વિદ્યાર્થીઓ સાથે તમારે શેર કરવાનો છે, જેથી કરીને સૌ કોઈ વ્યક્તિ યુટ્યુબમાં ફ્રીમાં એકદમ સરસ રીતનું ભણી શકે. અને મારું એક જ પ્રયત્ન હોય છે કે ગણિતને સાવ સહેલું કરી દેવું છે. ગણિતમાં છોકરાઓને બહુ બીક લાગે છે, ખબર નહીં કેમ. બરોબર, તો ગણિતને સહેલું કરવાનું કામ હું કરીશ. તમને A to Z વસ્તુ, બધી જ વસ્તુ વ્યવસ્થિત સમજાવી દઈશ, તો તમારે ચિંતા કરવાની નથી. જેને સબસ્ક્રાઇબ નથી કર્યું તે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો. સૌથી પહેલા અગત્યની માહિતી, તમારા માટે એક સરસ મજાનું ટૂલ બનાવેલું છે, એક એપ્લિકેશન બનાવેલી છે. તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તેમાં સાઇન અપ કરી, લોગિન કરી અને તેની અંદર અહીંયા ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા એક ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, તમે જોઈ શકો છો. આ ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, તેમની અંદર તમને આપણા બધા જ વિડીયો છે તે લાઇનસર તેની અંદર અવેલેબલ થઈ જશે. જેમ જેમ યુટ્યુબમાં મૂકવામાં આવે છે તેમ તેમ ત્યાં બરોબર અપડેટ થતા જાય છે, એટલે ચોક્કસથી એનો લાભ લેજો. તમને સરળતાથી શોધવામાં હેલ્પફુલ થશે. જેની PDF ફાઇલ અવેલેબલ હશે, સાથે સાથે તેમાં તેની PDF ફાઇલ મૂકેલી છે અને સાવ ફ્રી છે, એક પણ રૂપિયો તમારે ચૂકવવાનો નથી. જો કોઈ વિદ્યાર્થીઓને કોર્સ લેવો છે, ગણિત બહુ અઘરું લાગતું હોય, એને તમારે સારી રીતના વધારે શીખવું છે, તો ચોક્કસથી તમે કોર્સ ખરીદી શકો છો. પરંતુ અત્યારે કોર્સ ફૂલ છે, એની અંદર બેન્ચ ફૂલ છે. જ્યારે તેમાં જગ્યા અવેલેબલ હોય ત્યારે તમે કોર્સ ઓપ્શનમાં જઈ અને કોર્સ ખરીદી શકો છો. અને તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે લિંક નામનો ઓપ્શન છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. ચાલો હવે સર ફટાફટ તમે દાખલો કરાવો ભાઈ, તો ચાલો ને કરી લઈ. આ દાખલાની પહેલા થોડીક પૂર્વ ભૂમિકા મારે બાંધવી જ જોઈએ, તો ચાલો બાંધી લઉં. શું છે પૂર્વ ભૂમિકા? તો કે આ દાખલો છે તે 100માંથી 90 છોકરાઓને અત્યારે આવડતો હોતો નથી, બરોબર. પરંતુ એકવાર આપણા વિડીયોમાંથી ભણી લે ને તો આ 100માંથી 90 છોકરાઓને આ દાખલો આવડી જાય છે. ત્યારબાદ આ દાખલો ખૂબ મોસ્ટ આઈએમપી દાખલો છે, જે છે દાખલા નંબર 5મો દાખલો. એકદમ સરળતાથી શીખવીશ, તમારે સ્કીપ વિડીયોને કરવાનો નથી, છેલ્લે સુધી જોવાનો છે, તમને સરસ રીતના આવડી જશે. અને જે નવું કન્ટેન્ટ છે, નવી વસ્તુ છે, તેને શીખવાનો પ્રયત્ન કરવાનો છે. જો કોઈ બિંદુ છે P, Q, R, S, T, U, A અને B. અહીંયા બિંદુ આપ્યા છે કે જો P, Q, R, S, T, U અને A, B આ બિંદુઓ આપેલા છે, બરોબર. તે સંખ્યા રેખા ઉપર એવી રીતે આવેલા છે કે જ્યાં TR, RS, SU બરાબર થાય. એટલે કે T થી R, R થી S અને S થી U આ વચ્ચેના અંતર સરખા છે. કેવા છે? સરખા છે. ત્યારબાદ AP બરાબર PQ બરાબર PB, એટલે કે આ A થી P જેટલું અંતર છે તેટલું જ P થી Q અંતર છે, તેટલું જ P થી B અંતર આપેલું છે. એટલે આ અંતરો સરખા છે. તો P, Q, R, S વડે દર્શાવતી સમય સંખ્યા લખો. તો અહીંયા તમે એક વસ્તુ જોશો ને, તો એમાં એક સંખ્યા લખેલી છે, એ છે 2. બીમાં આપણે સંખ્યા લખેલી છે 3. ટીમાં એક સંખ્યા લખેલી છે -1 અને યુમાં એક સંખ્યા લખેલી છે -2. આપણે શોધવાની છે પીમાં કઈ સંખ્યા આવે, ક્યુમાં કઈ સંખ્યા આવે, આરમાં કઈ સંખ્યા આવે અને એસમાં કઈ સંખ્યા આવે, એટલું શોધવાનું છે. હવે એક વસ્તુ તમને કહી દઉં કે અહીંયા P અને Q એની વચ્ચે જે સંખ્યા આવશે એ 2 થી મોટી અને 3 થી નાની જ સંખ્યા હશે, કારણ કે 2 અને 3 ની વચ્ચે સંખ્યા આવે છે, બરોબર. તો ચાલો એટલું વસ્તુ આવડી ગઈ. ત્યારબાદ અહીંયા જે બે વસ્તુ હશે, આ આરમાં અને એસમાં જે સંખ્યા આવશે તે -1 થી મોટી અને -1 થી નાની અને -2 થી મોટી સંખ્યા જ આવશે. એટલે કે આ -1 અને -2 ની વચ્ચેની જ સંખ્યા આવશે. ડન છે એટલું? તો ચાલો હવે જોઈ લઈએ. હવે વસ્તુ જે છે તે ખાસ સમજજો. અહીંયા હું અમુક વસ્તુ દોરું છું. માની લ્યો કે આ રીતની મેં વસ્તુ દોરેલી છે. અહીંયા 2 છે, અહીંયા 3 છે અને વચ્ચે આવી રીતના 2 લીટા છે. અહીંયા ઉપર P છે અને અહીંયા ઉપર Q છે. આ જ વસ્તુ મેં થોડીક મોટી દોરી દીધી છે, જેથી કરીને સમજવામાં સરળતા રહે. સૌથી પહેલા આપણે P શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા લખી લઉં છું P બરાબર. તો આપણને ખબર છે કે અહીંયા A છે ને આ તો 2 છે જ, B છે ને આ 3 છે, એટલે 2 કરતા થોડીક મોટી સંખ્યા આવશે. એટલે કે હું 2 માં આટલી વસ્તુ ઉમેરું, આટલી વસ્તુ,
તો આપણને p મળી જાય. હા કે ના? તો કે હા. તો શેમાં ઉમેરવાના છે? 2 માં. શું કામ 2 માં ઉમેરવાના છે? તો કે અહીંયા 2 છે, આ 2 છે, એમાં હું આ બાજુ જાઉં છું તો એમાં થોડીક વસ્તુ ઉમેરું તો આ બાજુનો પોઈન્ટ મળે. 2 માં 1 ઉમેરું છું તો 3 મળે. તો હું 2 માં કંઈક ઉમેરું તો આપણને p મળે. એવી જ રીતના 2 માં હું કંઈક ઉમેરું તો q મળે. તો q બરાબર એવું જ થાય કે 2 ની અંદર હું કંઈક ઉમેરું, 2 માં કંઈક ઉમેરું તો આપણને એ સંખ્યા મળે. હવે બધા જ વિદ્યાર્થી મને કોમેન્ટ કરે કે આ a અને b ઈ બંનેની વચ્ચેનું અંતર કેટલું છે? તો કે અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો 2 માં 1 ઉમેરો તો 3 થાય. એટલે a થી લઈને b સુધીનું અંતર, એટલે કે આ 2 થી લઈને 3 સુધીનું અંતર, એમાં 1 ઉમેરો તો 3 આવ્યું. એટલે p થી લઈને b સુધીનું અંતર 1 છે. કેટલું છે? 1 છે. એટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ? ઓકે, ચાલો હવે એક વસ્તુ તમને કહું છું, સમજજો તમે. આની અંદર 3 સરખા ભાગ છે. કેટલા ભાગ છે? આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. કેટલા સરખા ભાગ છે? 3 સરખા ભાગ છે. યાદ રાખજો, કેટલા સરખા ભાગ છે? 3 સરખા ભાગ છે. આવા કોઈ પણ દાખલામાં જેટલા સરખા ભાગ હોય, બરોબર, ઈ અંક છેદમાં લખવાનો. માની લ્યો કે અહીંયા 3 સરખા ભાગ છે તો હું છેદમાં 3 લખું છું. જો અહીંયા હજી એક આવી રીતનું આમ હોત ને 4 સરખા ભાગ હોત તો હું છેદમાં આવી રીતના 4 લખત. એટલું સૌને આવડી ગયું? ડન છે? બરોબર. ચાલો હવે જુઓ, 3 સરખા ભાગ છે એટલે છેદમાં મેં 3 લખ્યો. હવે મારે અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર ગોતવું છે. તો અહીંયાથી લઈને અહીંયા સુધી કુલ કેટલા ભાગ છે? તો કે p થી q સુધી આ એક ભાગ, આ બીજો ભાગ, ના ત્રીજો ભાગ. બરોબર. તો અહીંયાથી અહીંયા સુધી આ કુલ એક ભાગ થયા. કેટલા ભાગ થયા? તો કે એક ભાગ. એટલે 2 માં હું આ સંખ્યા ઉમેરું તો આપણને p મળે. તો શું ઉમેર્યું? 1/3. શું કામ? તો કે આ 3 સરખા ભાગ છે એટલે છેદમાં 3, પરંતુ આ એક ભાગ છે, a થી p સુધીનો એક ભાગ છે એટલે 1/3 ઉમેર્યું. હવે જોજો, હવે શું કરીશું? તો કે આ q નું મેળવવાનું છે ને આપણે હજી. તો q નું મેળવવા માટે અહીંયાથી લઈને અહીંયા સુધી, બરોબર, કુલ કેટલા ભાગ છે? કુલ ભાગ 3 છે એટલે મેં છેદમાં 3 લખ્યા. બરોબર. પરંતુ અહીંયાથી લઈને અહીંયા સુધી કુલ કેટલા ભાગ આવે? તો એક આ ભાગ આવે, એના પછી બીજો આ ભાગ આવે, તો કુલ 2 ભાગનો સમાવેશ કર્યો છે. કેટલા ભાગ? કુલ 2 ભાગ. એટલે ઉપર શું લખવાના? 2. ફરી પાછું ચાલો એકવાર તમને સમજાવી દઉં કે અહીંયા q છે, અહીંયા p છે, બરોબર. તો અહીંયાથી લઈને અહીંયા સુધીનો એક ભાગ, અહીંયાથી લઈને અહીંયા સુધીનો બીજો ભાગ. p સુધી જાવું તું તો છેદમાં 3 તો બધાના છેદમાં 3 આવશે. એટલું તો કન્ફર્મ છે કારણ કે 3 સરખા ભાગ છે. તો અહીંયા a થી લઈને p સુધી એક ભાગ છે એટલે આપણે 1/3 લખ્યું હતું. પરંતુ a થી લઈને q સુધી કુલ 2 ભાગ વચ્ચે આવી ગયા. આ એક ભાગ અને આ બીજો ભાગ, એટલે આપણે 2/3 લખ્યું. તો આમાં મારે 2/3 ઉમેરવા પડશે. જે આવશે એ આપણને કિંમત મળી ગઈ. આ સાદું રૂપ આપણે છેલ્લે આપીશું. બરોબર. આ બાજુનું થોડુંક જોઈ લઈએ. ચાલો ને સાદું રૂપ જ સાથે સાથે આપી દઉં છું. ચાલો સરવાળો કરતા સૌને આવડે. કેવી રીતના કરવાનો? તો કે 2 ના છેદ સરખા કરવાના. અહીંયા છેદમાં 3 છે, અહીંયા છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. તો મારે અહીંયા 3 કરવા છે. જો 1 હોય કાંઈ ન હોય તો, બરોબર. પરંતુ મારે અહીંયા છેદમાં 3 કરવા છે તો શું કરીશ? તો અહીંયા 3 સાથે ગુણું. જે છેદમાં ગુણું અંશમાં પણ તે જ સંખ્યા સાથે ગુણવાનો. હવે 3 2 કેટલા થાય? 6 થાય. એના છેદમાં 3 વધતા 1/3. 2 ના છેદ સરખા થઈ ગયા. સરખા થઈ ગયા. છેદ સરખા થઈ જાય ત્યારે આપણો દાખલો સાવ સહેલો થઈ જાય. શું કરવાનું? તો કે 2 ના છેદ ભેગા લખો, ઉપરનું આવી રીતના ભેગું લખી નાખો. 6 વત્તા 1 થાય 7. એના છેદમાં 3. શું થાય? 7. અને એના છેદમાં 3. ડન છે? એટલું આવડી ગયું? સમજાઈ ગયું? ચાલો હવે એવી રીતના નીચેનું, બરોબર. શું છે? તો કે 2 ના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ. વધતા અહીંયા 2 ના છેદમાં 3 છે એટલે મેં 2 ના છેદમાં 3 લખ્યું. સર અહીંયા છેદમાં 3 છે, અહીંયા છેદમાં 3 કરવાનો. તો શું કરીશું? 3 સાથે છેદમાં ગુણશું. જે વસ્તુ છેદમાં ગુણીએ એ જ વસ્તુ આપણે અંશમાં ગુણવાની. હવે 3 2 કેટલા થઈ જાય? 6 થાય. 3 એકા 3 વધતા 2 ના છેદમાં 3. સર 2 ના છેદમાં 3 આવી ગયો તો છેદમાં 3 ઉપર 6 વધતા 2
તો 6 વત્તા 2 કરો તો 8 અને 8/3 આવે. તો અહીંયા આપણને જે કિંમતો મળી એમાં આપણને p ની કિંમત મળી છે 7/3 અને આ q ની કિંમત મળી છે 8/3. આ કિંમતો મળી ગઈ આપણને. હો ચાલો, તો અડધો દાખલો અહીંયા થઈ ગયો. હવે એવી જ વસ્તુ આ બાજુ કરવાનું છે. હવે આ બાજુ વસ્તુ કરવાની છે એ તમને સમજાવું સરસ રીતે. તો જુઓ, અહીંયા 2 માંથી આપણે જમણી બાજુ ગયા તા તો સંખ્યા કેવી થતી હતી? મોટી થતી હતી. તો આમાં શું કરીશું કે આ -1 થી આપણે ડાબી બાજુ જઈએ તો સંખ્યા કેવી થાય? નાની થાય. જ્યારે 2 માંથી જમણી બાજુ ગયા તો સંખ્યા મોટી થતી હતી, એટલે 2 માં કોઈ વસ્તુ આપણે ઉમેરી હતી. જ્યારે આપણે અહીંયા -1 માંથી ડાબી બાજુ જાશું તો સંખ્યા નાની થતી જાય. નાની ક્યારે થાય? કોઈ સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો નાની થાય. બરોબર. તો અહીંયા શું છે? આગળ માઇનસ. અહીંયા જેમ પેલા 2 હતો એવી રીતના આપણે 0 થી ડાબી બાજુ હાલ્યા જાય તો પેલા -1 છે એટલે હું -1 2 માં લખી લઉં. હવે -1 થી આપણે ડાબી બાજુ જવાનું છે એટલે સંખ્યા નાની થશે. સંખ્યા નાની થશે એટલે આમાંથી -1 માંથી આપણે કોઈક વસ્તુ બાદ કરવી પડશે. શું કરવું પડશે? બાદ કરવી પડશે. હવે જોવો જોઈએ આની અંદર કુલ કેટલા ભાગ છે? કુલ કેટલા ભાગ છે? તો જોવો, આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. કુલ કેટલા ભાગ? 3 ભાગ. એટલી વસ્તુ તો ખ્યાલ આવી ગઈ. તો છેદમાં શું આવશે? તો છેદમાં 3 આવશે. એ ફાઇનલ છે. ચાલો અહીંયા લખી લઉં, છેદમાં 3 આવશે. હવે અહીંયાથી લઈને આ 3 માંથી અહીંયાથી અહીંયા સુધી કુલ કેટલા ભાગ આગળ વધ્યા? 1 ભાગ આગળ વધ્યા. તો આપણે r માં 1/3 બાદ કરવું જોશે. શેમાં? તો કે r ની અંદર આપણે 1/3 છે તેને બાદ કરવું જોશે. એવી જ રીતના હવે જોવો જોઈએ s માં. તો કે s છે અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર. તો કુલ ભાગ છે 3. એમાંથી કુલ કેટલા ભાગ આપણે આમ પાસ કર્યા? તો કે આ એક કટકો, આ બીજો કટકો. તો કુલ 2 ભાગ આપણે પાસ કર્યા એટલે ઉપર લખશું 2. તો 2/3 આમાં બાદ કરવું પડે. કેટલું? તો કે 2/3 ને આપણે બાદ કરવું પડે. તો ચાલો 2/3 ને હું બાદ કરી દઉં છું. હવે સરવાળો બાદ બાકી તો આપણને આવડે છે. તો ચાલો કરીએ. શું કરશું સૌથી પહેલા? તો સૌથી પહેલા આ બેયનો છેદ સરખો કરીશું. તો અહીંયા -1 છે, બરોબર. એના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. આમાંય -1 છે, એના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. બરોબર. અહીંયા છેદમાં 3 છે, બરોબર. લખી લઉં ચાલો, -1/3 અને આ બાજુ -2/3. અહીંયા છેદમાં 3 છે, અહીંયા છેદમાં મારે 3 કરવા છે તો શું કરીશ? તો કે 3 સાથે ગુણીશ છેદમાં. જે વસ્તુ છેદમાં કરવું એ અંશમાં ગુણવાનું. અહીંયા છેદમાં 3 છે તો અહીંયા 3 કરવા છે તો 3 સાથે ગુણીને ભાગી દઈએ આપણે. બહુ સહેલું, બહુ ઈઝી છે. ચાલો આગળ. હવે 3 એકા 3, પરંતુ -1 છે એટલે -3 ના છેદમાં 3 એકા 3 અને આ બાજુ છે -1 ના છેદમાં 3. કોઈ આ તગડો ઉડાડવાના નથી હો. હવે જોજો, અહીંયા 3 એકા -3 એના છેદમાં અહીંયા શું છે? આ 3 એકા 3 વત્તા ઓછા માઇનસ છે એટલે -2/3 કરીશું. શું કરીશું? -2/3. ચાલો વધીએ આગળ. હવે આપણે તો બેયના છેદ સરખા થઈ ગયા તો બેયને હું ભેગા લખી લઉં. ઉપર -3 -1 એટલે -3 -1. આ બાજુ બેયના છેદ 3 થઈ ગયા તો 3 લખી લઉં. ઉપર આ -3 -2 -3 -2. ચાલો હવે ઓછે વધતા. જો એક વસ્તુ આપણે શીખવાની છે, બરોબર. તો યાદ રાખજો, વધતે વધતા થાય. ઓછે વધતા થાય. વધતે ઓછા થાય. ઓછે વધતે ઓછા થાય. તો આને યાદ કેવી રીતના રાખશો? 2 સરખી નિશાની છે તો સરવાળો, પછી ભલે 2 બાદબાકીની નિશાની હોય તોય સરવાળો, બરોબર. 2 સરખી નિશાની હોય તો સરવાળો, 2 વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી. તો અહીંયા જોવો જોઈએ, 2 સરખી નિશાની છે, ઓછે શું થશે? તો વધતા થશે. તો 3 + 1 કરીએ તો 4 થાય. હવે 4 ની આગળ પ્લસ મૂકવાના કે માઇનસ મૂકવાના? તો આમાં જોવાનું આપણે, 3 મોટો કે 1 મોટો? તો મોટો 3. તો મોટા પદની નિશાની મૂકવાની. તો 3 ની આગળ માઇનસ છે તો માઇનસ મૂકવાના. છેદમાં જે છે એ લખી નાખો. ચાલો આ નીચે મને કયો જોઈએ તમે,
ઓછે ઓછે વધતા, બરોબર, 3 + 2 કરો તો 5, 5 ની આગળ માઇનસ આવે કે પ્લસ આવે? તો મોટા પદની નિશાની આવે. 3 મોટો કે 2 મોટો? તો 3 મોટો. એની આગળ નિશાની કઈ છે? માઇનસની છે, એટલે આગળ માઇનસ આવશે ને છેદમાં 3 આવશે. તો આ જ વસ્તુ આપણને મળી ગઈ સરસ રીતની કે આપણી r ની કિંમત છે, જોવો જોઈએ, r ની કિંમત છે -4/3 અને આ જે s છે એની કિંમત છે -5/3. તો આ બધાની p q r s ની 3 ની કિંમત છે જે આપણને અહીંયા છે તે મળી ગઈ છે. ડન. સમજાઈ ગયું બધાને? જો આ દાખલો તમને હજી સમજાણો ન હોય તો હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે તમે પાછો ફરીથી આ દાખલાનો વિડીયો જોવો. સાથે સાથે હું જેમ કહેતો જાઉં એમ તમે કરતા જાઓ, લખતા જાઓ, ગણતા જાઓ, તો ચોક્કસથી તમને આવડી જશે. બરોબર? એટલે ચોક્કસથી તમારે આ દાખલો છે તેને હજી પાછો એકવાર જોઈ લેવાનો છે. જો તમને થોડો ઘણો કંઈ ડાઉટ હોય તો વિડીયોને 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર ચોક્કસથી જોજો. કારણ કે 100 માંથી 90 જણાના દાખલા આવડતા નથી, પરંતુ આપણો વિડીયો જોયા બાદ 100 માંથી 90 જણાને આવડી જાય છે. જે 10 જણાને નથી આવડતા તો એ 1-2 વાર વિડીયો જોજો, તમને ચોક્કસથી આવડી જશે. ચાલો હવે આપણે મૂવ કરીએ નેક્સ્ટ દાખલા તરફ. શું છે? રકમ જોઈ. નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાનું નિરૂપણ કરે છે? આ બે સરખા છે કે નહીં એ આપણે જોવાનું છે. તો જોવો, માની લ્યો કે આવી રીતના હું લખું, એક સંખ્યા -1 હોય અને એક સંખ્યા 1 હોય, તો શું આ બે સરખી છે? નથી. પરંતુ અહીંયા જો માઇનસ હોય તો આ બે સંખ્યા સરખી થઈ જાય. તો સરખી હોવા માટેનો પહેલો નિયમ શું? કે બે બાજુ નિશાની સરખી હોવી જોઈએ. કાં તો 1 = 1 થાય ને કાં તો -1 = -1 થાય. કાં તો બે બાજુ માઇનસ હોવા જોઈએ, કાં તો બે બાજુ શું હોવું જોઈએ? પ્લસ હોવું જોઈએ. તો આપણે સૌથી પહેલા તો નિશાનીને જોશું. તો આમાં તમે જોશો તો અહીંયા માઇનસ નિશાની છે, આ બાજુ કાંઈ નથી, તો આ પ્લસ છે. તો પહેલા તો બે બાજુ નિશાની જ અલગ છે, તો આ શું વસ્તુ સરખી થઈ ન થઈ? નિશાની બે બાજુ અલગ છે એટલે આપણે લખી નાખશું કે -7/21 is not equal to 3/9. આ is not equal to એટલે કે બરાબર નથી. શું કામ? તો કે આ જે નિશાની છે એક માઇનસ છે, એક પ્લસ છે, એક ધન છે, તો એક ઋણ છે. કોઈ દિવસ ધન અને ઋણ સરખું થાય નહીં. કાં તો બે ધન હોવા જોઈએ ને કાં તો બે ઋણ હોવા જોઈએ. ચાલો નેક્સ્ટ. અહીંયા -16/20 છે, અહીંયા 20/-25 છે. તો એક વસ્તુ તમે જોજો કે આ માઇનસ નિશાની અંશમાં હોય કે છેદમાં હોય, એમાં કોઈ આપણે ગભરાવાનું નથી. બરોબર? એ બે સરખું જ થાય. આ છેદની જગ્યાએ આને અંશમાં લખી શકું અને અંશની જગ્યાએ છેદમાં લખી શકું. હવે આ બે સરખા છે કે નહીં એ આપણે જોવાના થાય. તો સૌથી પહેલા હું લખું છું -16/20 લખું અને આ બાજુ લખું 20/-25 લખું. એક કામ કરું કે માઇનસ નિશાની બે અંશમાં આપી દઉં. આપણે એક નિયમ બનાવી દઈએ, ચાલો, કે જે કઈ માઇનસ નિશાની હોય ને હંમેશા ઉપર આપી દેવાની. ઉપર હોય તો ઉપર રાખવાની, નીચે હોય તો ઉપર દઈ દેવાની. ઉપર નીચે બે હોય તો શું કરવાનું આગળ તમને કહીશ. હવે ઘડિયા બોલો જોઈ. બરોબર? તો જોવો, આનું થાય 8×2 = 16, કા ચોકે 16 થાય. શું થાય? 4×4 = 16. અને આનું થાય 5×4 = 20, 4×4 = 20. તો આ 4 ઉડી ગયો. શું થઈ ગયો? ઉડી ગયો. વધ્યું શું? અહીંયા -4 વધ્યો અને છેદમાં શું વધ્યો? અહીંયા 5 વધ્યો. આમાં જોવો જોઈએ તો કે 5×4 = 20 અને 5×5 = 25. તો ઉપર નીચેથી 5 ઉડી ગયો. તો અહીંયા એક તો માઇનસ વધ્યો અને 4 વધ્યો, એટલે -4 વધ્યો. છેદમાં અહીંયા શું વધ્યું? તો કે છેદમાં વધ્યો 5. હવે આ બે સંખ્યા સરખી આવી? તો કે હા, તો બરાબર થાય. તો આપણે લખવાનું કે આ બે કેવા છે? સરખા છે. એ ખાસ લખવાનું છે. લો, -16/20 = 20/-25. આ લખ્યા ક્યાંથી? તો કે આ રકમ છે એ રકમ આપણે લખી કે આ બે કેવી છે? બરાબર છે, = છે, સરખી છે. ચાલો નેક્સ્ટ. આ જોજો, ખાસ બહુ મજા આવે એવો દાખલો છે. -2/-3, 2/3. પહેલું કામ શું હતું? નિશાની સરખી છે કે નહીં જોવાનું. તો આમાંથી લોકો એમ કહે છે સર એકમાં માઇનસ છે એકમાં પ્લસ છે, નોટ ઇક્વલ ટુ આવે. પરંતુ એવું નથી બાળકો,
ઉપર નીચે બે જગ્યાએ માઇનસ માઇનસ હોય તો એ ઉડી જાય. શું થાય? ઉડી જાય. ઉપર નીચે સર માઇનસ માઇનસ હોય તો એને આપણે ઉડાડી દેવાના. બરોબર. તો અહીંયા શું વધ્યું? 2/3 વધ્યું. અહીંયા શું વધ્યું? 2/3 વધ્યું. તો આ બે કેવા થઈ ગયા? બરાબર થઈ ગયા. અહીંયા આપણે અટકાવવાનું નથી, આપણે રકમ લખવાની છે. -2/-3 ઇઝ ઇક્વલ ટુ 2/3 થાય. કે આ બે વસ્તુ કેવી છે? સરખી છે. રકમમાં આપણે લખવાનું છે. બરોબર. તો આ સરખું છે. તો આવી ગયો જવાબ. બહુ સહેલું હતું. શીખા શું તમે? ઉપર નીચે માઇનસ હોય તો બેને આપણે ઉડાડી દેવાના. જેમ આંકડામાં ઉડાડીએ એવી રીતના આ વસ્તુ ઉડે. બરોબર. તો ઉડાડવાની છે. ચાલો નેક્સ્ટ. બે બાજુ માઇનસ માઇનસ છે. ઓકે. તો હવે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા સૌથી પહેલા હું -3/5 લખું. અહીંયા છે -12/5 50. તો મેં -12/50 લખ્યું. બરોબર. હવે જો 3/5 છે એમાં કઈ આપણે ઉડે નહીં, પરંતુ આ 12 જોઈએ તો 4 તેરી 12 થાય. બરોબર. અને અહીંયા 5 10 50 થાય. શું થાય? 5 10 50. હવે 10 છે તો એમાં હજી કંઈક ફેરફાર થાય. બરોબર. તો આને આપણે 10 ને લખી શકીએ 5 2 10. હા કે ના? હા કે ના? તો કે હા લખી શકાય. જે કાંઈ ઉડતું છે તે ઉડાડો. તો શું ઉડે છે? તો ઉપર 4 છે, નીચે 2 છે. તો આ 2 અને અહીંયા 4 ની જગ્યાએ 2 આમ નથી આવડતું તો રહેવા દે, આપણે અલગ જ ભાગ પાડીએ. બરોબર. ભાગ જ અલગ પાડીએ કે ઉપર નીચે સરખું આવે તેવો. તો સૌથી પહેલા જોજો 2 6 12 અને 2 5 અને 2 ગુણ્યા 25 50. 25 દુ 50 થાય કે નહીં? તો કે હા. હવે શું કરું? ઉપર નીચે 2 2 ઉડાડ્યા. હવે જોવાનું 3 2 6 થાય અને આ 25 3 ના ઘડિયામાં 2 ના ઘડિયામાં આવે તો 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 થાય. પછી 3 9 27 થાય. તો 3 ના ઘડિયામાં 25 નું આવે. 25 2 ના ઘડિયામાં નું આવે કારણ કે બેકી સંખ્યા નથી. એટલે તો અહીંયા આટલું જ રહીએ. એટલે અહીંયા -3/5 થાય અને અહીંયા 6/25 રહીએ. આ બાજુ માઇનસ છે એટલે માઇનસ. તો આવું થાય. હવે કઈ આમાં ઉપર નીચે ઉડે નહીં. તો આ બે વસ્તુ છે તે સરખી નથી. તો રકમમાંથી લખવાનું આપણે -3/5 ઇઝ નોટ ઇક્વલ ટુ -12/50. તો આ રીતે આપણે બાળકો લખવાનું થાય. તો આ બે સરખું નથી. બરાબર. તો આવડી ગયું હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવો. વિડીયોને લાઈક કરો. એવું ભણાવવું છે કે સૌથી બેસ્ટ બનાવવું છે, સૌથી શ્રેષ્ઠ બનાવવું છે અને બધા જ વિદ્યાર્થીઓને આવડી જાય એવું તાકાતવાળું બનાવવું છે. એમાં કોઈ કચાશ રાખવી નથી. ચાલો એના પછીનું જોવો જોઈએ. શું છે? બે માઇનસ છે. આ બાજુ માઇનસ, આ બાજુ માઇનસ. તો આ માઇનસને ઉપર લખી નાખવું. તો -8/5 આપણે શીખા કે ઉપર જ લખી નાખવા. બરોબર. જેથી કરીને આપણે સહેલું પડે. આ બાજુ છે -24/15. હવે જોવો જોઈએ. છેદ ઉડતા હોય ત્યાં ઉડાડો. 8માં અને 5માં કોઈ છેદ ઉડે નહીં. આમાં જોવો જોઈએ તો કે 8 તેરી 24 થાય. શું થાય? 8 તેરી 24 થાય. અને અહીંયા 5 તરી 15 થાય. આ 3 3 શું થયા? ઉડી ગયા. 3 3 શું થયા? ઉડી ગયા. હવે જોવો જોઈએ અહીંયા શું આવ્યું? -8/5. આ બાજુ શું આવ્યું? અહીંયા માઇનસ છે એટલે માઇનસ પછી શું છે? 8 છે એટલે આ શું છે? -8/5. સર આ તો બે બરાબર આવી ગયા. બરાબર હોય તો આપણે બરાબરની નિશાની કરીએ. અહીંયા પૂરું નહીં, રકમ લખવાની. હવે રકમમાં બે બરાબર છે તો લખવાના કે 8/-5 ઇઝ ઇક્વલ ટુ -24/15. કે આ બે સરખા છે એટલે વચ્ચે બરાબરની નિશાની આપણે લગાડેલી છે, એટલે કે લખેલી છે. ચાલો એના પછી તો એક પ્લસ છે, બીજું કેવું છે? માઇનસ છે. તો કોઈ દી પ્લસ માઇનસ સરખા હોય? નો હોય. તો પહેલેથી જ ભાઈ આને હું ના પાડી દઉં કે 1/3 ઇઝ નોટ ઇક્વલ ટુ -1/9. કાં તો બે બાજુ માઇનસ હોવા જોઈએ, કાં તો બે બાજુ પ્લસ હોવા જોઈએ. આપણો નિયમ છે, ગણિતનો નિયમ છે. બરોબર. ચાલો હવે જુઓ. આ દાખલામાં થોડુંક સાદું રૂપ આપીએ તો સૌથી પહેલા અહીંયા -5/-9 લખ્યું. ત્યારબાદ આ 5/-9 લખું. હવે આમાં ઉપર નીચેથી હું માઇનસ માઇનસ ઉડાડી દઉં.
ઉપર નીચે માઇનસ માઇનસ હોય તો ઉડે, હમણાં આપણે શીખ્યા. તો અહીંયા ઉપર વધ્યું 5, નીચે વધ્યું 9 અને આ બાજુ વધ્યું 5. આ માઇનસ છે ઉપર આપી દઉં, ચાલો નીચે વધ્યું 9. તો જોવો જોઈએ, એક ધન છે એક ઋણ છે. શું આ વસ્તુ સરખી છે? તો કે પ્લસ અને માઇનસ બે અલગ અલગ કહેવાય. તો આ ઇઝ નોટ ઇક્વલ ટુ આવે. તો અહીંયા આપણે હવે રકમ માટે લખી લઈએ કે -5 ના છેદમાં -9 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 ના છેદમાં -9. કઈ બે વસ્તુ સરખી નથી. તો આ થઈ ગયો આપણો જવાબ, આન્સર. તો અહીંયા જ બાળકો આપણા આ જે બે ક્વેશ્ચન હતા, બરોબર, 5મો અને 6થો પ્રશ્ન, તો અહીંયા પૂરા થાય છે. આશા રાખું છું કે એકદમ બેસ્ટ રીતના ક્વેશ્ચનના આન્સર મેં તમને શીખવી દીધા છે. જો મજા આવી છે તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરી દેવાનો છો. લાઇક સૌ કોઈ કરી દે. સરસ મજાની કોમેન્ટ કરીને જણાવો. આના પછી તમારે સાયન્સના વિડીયો જોતા હોય, નેક્સ્ટ કોઈ મેથ્સના ચેપ્ટરના વિડીયો જોતા હોય, તો જે જોતું છે એ તમે કોમેન્ટ કરીને જણાવો. જેની વધારે ડિમાન્ડ હશે, બરોબર, તે વિડીયો હું તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરીશ. અને તમારા માટે આ સરસ મજાનું ફ્રી ટૂલ બનાવ્યું છે વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં. ફ્રી કોર્સિસના સેક્શનમાંથી જે વસ્તુ યુટ્યુબમાં અવેલેબલ થતી જશે તે આમાં પણ એડ કરવામાં આવતી જશે, બરોબર. અને હા, આમાં અત્યારે આખો કોર્સ અવેલેબલ નથી. એનું કારણ શું છે? કદાચ તમે જોતા હોય પછી તો ચોક્કસ અવેલેબલ થઈ ગયો હોય, પરંતુ આજની તારીખે હું જ્યારે રેકોર્ડિંગ કરું છું ત્યારે નથી. તેનું કારણ એ છે કે જે નવો વિડીયો આવે, નવો કોર્સ આવે, તે જ આપણે આમાં મૂકવાનો છે, બરોબર. એટલે નવી વસ્તુ બધી મૂકવા માટે જેમ જેમ યુટ્યુબમાં આવતી જશે તેમ તેમ એમાં પણ સાથે સાથે આવતી જશે. તો ચોક્કસથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને ઉપરથી તમારે તમારું ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે. કોર્સ લેવો હોય તો આ કોર્સ નામના સેક્શનમાંથી લઈ શકો છો. અને તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું છે તો એપ્લિકેશનમાં લિંક નામનો ઓપ્શન છે, ત્યાં તમને 7મા ધોરણનું વોટ્સઅપ ગ્રુપ મળશે, તેની અંદર તમારે જોઈન થઈ જવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી દેજો અને આવજો. બાય બાય, ધન્યવાદ.